કેમ છો બધા? ગુડ મોર્નિંગ, મજામાં જશો? અને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો અત્યારે સવારના 8 વાગી અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે સરસ મજાનો નાસ્તો પણ કરી લીધો છે. ઢોકળા છે, ઢોકળા તો મસ્ત ગરમ ગરમ અત્યારમાં વઘારી. તો હવે તો આજનો શું પ્રોગ્રામ છે એ કંઈ ખબર નથી, પણ અત્યારે આપણે છે ને કુકર ને દાળ ભાતને મૂકવા જવાનું છે. જો મારે આવું છે, હાલો હાલો તો એક લઈ સૂર્ય કુકરમાં. હા, હું તો ક્યાં કાંઈ કામની જ છું મસ્તી. તો છે ને અત્યારમાં છે દાળ ભાત ને આમાં શું છે તપેલીમાં? તો આ છે બેટર, એટલે પાછા છે ને ડબલ ઢોકળા બનાવ્યા છે. આ વ્હાઈટ હતા, આપણે યલો બનાવ્યા. આજ છે ને આંખમાંથી બહુ પાણી આવે છે. આ બધું આમ ખુલ્લું જ મૂકું છું. હા, તો હવે છે ને ઢોકળાનું આપણે મૂકી દઈએ. જય બજરંગબલી હનુમાનજી મહારાજ કી જય. જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કે. ચપ્પલ પહેર્યા પણ તોય દર્શન થઈ ગયા. અને હવે છે ને અહીંયા અગાસી ઉપર આપણે મૂકવાનું છે. પ્રેરણાબેન દરવાજો ખોલે એટલે. તો એની પાસે છે સૂર્ય કુકર, અને અત્યારે તડકાના હિસાબથી રોજ સૂર્ય કુકરમાં બધી રસોઈ મૂકી દે એટલે આમ સારું પડે. અહીંયા ચપ્પલ આપણે કાઢવા પડશે. વાહ ભાઈ વાહ, કેટલું મસ્ત કિચન. પણ અહીંયા છે ને કોઈ રહેવાવાળું નથી. અહીંયા જે રહે છે એ બધા મુંબઈમાં રહે છે. મુંબઈ નગરી. હે જો કેટલો મસ્ત મકાન. એને ગ્રીન એવી જાળી જ નાખી છે ને બારીમાં એ ગ્રીન કલરનું કપડું નાખ્યું તો ગ્રીન શેડ આવે છે. હા, કપડી ઓનલાઈન મંગાવ્યું તું કાકાએ કાપડ. હા હા, સરસ છે તડકો. જો આ આટલું ઝીણું ઝીણું શું છે હે પ્રેરણાબેન? આ તો હવે જો મસ્ત ટેરેસ છે, અને અહીંયા એણે કુકર રાખ્યું છે કારણ કે આમ સામેથી આવે ને એટલે અહીંયા જો હવે સૂર્ય કુકરમાં એ મૂકી દેશે. જરાક ઝૂમ કરી એટલે તમને દેખાય. તો કોણ કોણ આવી રીતે મૂકે છે સૂર્ય કુકરમાં ભાત? જો તમને બતાવું, આમાં છે દાળ અને આમાં છે ચોખા. એટલે આ દાળ ને ચોખા બે છે ને આમાં મૂકી દેવાનું. અહીંયા નહીં પડ્યું હોય નથી જોયું. આવી રીતે મૂકી દેવાનું. કેટલા વાગે બની જશે? 12:30 વાગે મૂકીએ ને. હા, અને આથા માટે અહીંયા મૂકી દીધું છે ઢોકળાનું. અને એવું કહે છે 12:30 એ કે થઈ જશે. આ બહુ સરસ છે પ્રેરણાબેન. એમ નમ શોનું? તમારું ઘર તો બગીચો જ છે. આ જો ફ્રેન્ડ, અહીંયાથી જો આ છે ને ઝૂમ કરીને બતાવું. આ આખું લીલું છમ છે ને એ પ્રેરણાબેનનું ઘર છે. જો, અને મસ્ત એની પિરામિડની ઝૂંપડી છે, અને આ એનું આખું મકાન છે. અને આ જો આટલું મોટું અહીંયા રાખ્યું છે પાણી, એટલે બધા પક્ષીઓને નાવા ધોવા માટેનું. કબૂતર બહુ નાવા આવે. હા, કબૂતર આવે, ચકલા. 3-4 જગ્યાએ રાખ્યું છે પાણીમાં. અને કેટલા સરસ છે એનું આખું ઘર. જો અહીંયા ચમેલી છે, એમાં કરેણ છે, વ્હાઈટ ને પિંક ગુલાબી, અને જામફળી, પછી આંબો છે, સીતાફળી છે, અને આટલા નાના મકાનમાં આખું છાંયું મકાન છે.
એટલે તમારું ઘર તો આમ કાશ્મીર જેવું જ લાગે આમ જો આપણે અત્યારમાં અગાસી ઉપર આવી ગયા છે. હા ચલો હવે દોસ્તો આપણે કામ બધું બાકી છે. વાસી કામ તો અહીંયા છે બધા ભંગાર. હે અહીંયા તડકો નહીં રે એ તો કહું છું. ત્યાં હજી નથી તડકો, આ તો જોરદાર છે. અહીંયા મૂકો ને એટલે આમ તડકો જાય. લે એમાં નીચે ટાયર હોય તો ગરેડી ઠીક. અચ્છા તો આવી રીતે ઢેસડી લે તો આમ જ રાખો બસ. હા રેડી હવે સરસ ગોઠવાઈ ગયું. આમને મૂકી દી એનો અર્થ નહીં કાંઈ. તો આનો તડકો છે ને કાચનો. હા તો જ છે ને પ્રકાશ જો પડે છે ને હા અંદર અંદર. આનોથી નથી થાય. અચ્છા જો કેટલો બધો પ્રકાશ આવે દૂરથી, એટલું ક્લીન દેખાય છે. હા પછી આમ તો સરસ એટલો ધક્કો ખાવો પડે બેન પાસે. અને તમને હું દર્શન કરાવી દઉં ભોળાનાથનું. ઓમ શિવ શિવ. જો આ ગ્રીન કહું છું. હે આવા કાપડ હા ઠીક. અને એને લગાડ્યા પછી એને લગાડી દીધા. હા આ બારીના જ છે. તાપે નો આવે અને ધૂળે નો ઉડે અને તડકોય નો લાગે બધું. બહુ સરસ બારી લાગે. બંધ રાખે એટલે મસ્ત હા દેખાવ સરસ આવે. એને કોરાવડાયો કે સાઈઝમાં જ મંગાવ્યા છે? તૈયાર જ. હા તો જો આ યજ્ઞ કુંડ છે અને આપણે આ કરી લઈએ દર્શન. એ ભોળિયાનાથ ને સરસ મજાની શિવની પૂજા થઈ ગઈ છે ગાઈસ. લાઈટ કરો ને. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જો આ હનુમાનજી મહારાજ છે અને આ બહુ વર્ષો જૂના. કેટલા વર્ષ જૂના છે? હું એ માનવી જન્મ નહોતો ત્યારથી છે. પહેલાની છે શિવલિંગ. હા ઓહો ઘણા. હા તો 50 વર્ષ જૂના તો ખરા. 60 વર્ષ. 50 વર્ષ ઉપર. મારો જન્મ નહોતો. મારો અત્યારે 60 વર્ષ ચાલે છે. એટલે મને તેમ છે કે કદાચ 70 વર્ષ 80 વર્ષ હશે જ ના. એથી નહીં વધારે હોઈ શકે કારણ કે આ બેટીમાં છે. મહાદેવ હર. તો આ તો છે ને 100 વર્ષ જૂના શિવલિંગ છે અને બહુ મસ્ત. કારણ કે આ જે સ્થાપના કરી છે એ લોકો બધા વિદેશ રહે છે અને મુંબઈમાં રહે છે. આવી રીતે એનું જો રોજનું જળ ને માતાજી જો અને માતાજીમાં તેજ જો કેટલું સરસ. એમાં પાર્વતી હસે છે એ કે મોના આવી ગઈ વિડીયો ઉતારવા. એ હસે છે. તો જો અહીંયા પ્રસાદ છે અને પૂજા કરવા આવે છે એક બાપુ. એટલે સરસ પૂજા પણ થઈ જાય છે. આ છે ગણપતિજી, રીધિ સિદ્ધિ, લક્ષ્મી માં શ્રી યંત્ર છે અને અહીંયા ગણપતિ જ લાગે છે. તો આવી રીતે મકાનની અંદર ભોળાનાથનું છે. આ ભૂગર્ભ ગટર છે જો. હર હર મહાદેવ હર. અને ગણપતિની એક મૂર્તિ સરસ બતાવી દઉં. ભગવાન બધાયનું કલ્યાણ કરજો ને શરૂઆત મારાથી કરજો. ગાઈસ કેટલા મસ્ત ગણપતિ. ફાઈબરના જ છે પણ બહુ સરસ. એ રીતિ સિદ્ધિના દાતા ગણપતિ ગજાનન મહારાજ. તો પ્રેરણાબેન પાસે છે બધું એટલે આપણે દર્શન કરા. ચાવી બંધ નથી કરવી. લાઈટ લાઈટ બસ. અને અહીંયા આખું મકાન જ છે આ ગાઈસ. જો બહુ મોટું. અહીંયાથી દરવાજો અંદર જવાય અને બહુ સરસ છે. ક્લીન ચોખ્ખું કેવું રોજ પોતા થાય ને. રોજ કચરા પોતા પૂજા રોજ કરી જ મહાદેવની નાખવાની પૂજા કચરા પોતા કરવાના જ ડેઈલી. ડેઈલી. અને આ સામું એનું ઘર પાડોશી જ. રોજ ચોખ્ખું રહે એટલે સારું.
કૃષ્ણ કુંજ મકાન છે જો ગઈશ. કબૂતર કેટલા આવી ગયા નાહવા માટે, પાણી પીવા. પાણી પીવા, નાહવા. છે ને હવેલી, એ બંગલા કરતા આ હવેલી જોવો ગઈશ જંગલની. નાનકડું મકાનમાં પણ ગ્રીનરી ટોપે ટોપ, મોજે મોજ. તમારી પાસે ઓલું થોરવાળું લાગે જ છે ઝાડ શું? હા પણ એ બહુ મોટું ન થાય, આટલું નાનું નાનું રહી. હા આપણે હવે એક દિવસ ઉપલેટાઈ જવું જ છે. ધોરાજી કે ઉપલેટા? ધોરાજી. સાળીંગપુર જવું, ધોરાજી જવું છે, પાવાગઢ જવું છે, બીજે ક્યાં જવું છે? પરબવાવડી જવું, સતાધાર જવું. ક્યાં? અરે કાલે કૃષ્ણ પરીક્ષા નથી. હા તમે બધું કર્યું, પોતાએ છે ને ગાઈસ ચૂંટણી લડવી છે ને, એટલે પછી સાળીંગપુરનો પ્રોગ્રામ કેન્સલ થયો. તો એને ફોર્મ ભરવાનું હતું પ્રેરણાબેનને, અને બસ ગઈ. ફોર્મ ભરવાનું હતું ને એવું બધું, મીટિંગ ને બધું હતું, એટલે પછી અમારે ન જવાનું બધું કેન્સલ રહ્યું. અને હવે કે કાલ વયા જાય. હવે કાલ ક્યાંથી જાય? તો સવારમાં જ હજી જો પથારા લેવાની બાકી હતા. સરસ જ મેં સંકેલી પણ બીજી જો અહીંયા બધી બાબતમાં એ ટક કરે. તમે કેમ સંકેલ્યું તું? બરાબર જ સંકેલ્યું તું, અમે તો આમ જ સંકેલીએ. ઈ નો એવું એમ નો સંકેલાય. બસ આને કઈ ગમે નહીં, ગમે નહીં. બધું હરખું કરે ને માણસો તો બધું ગમે. કાંઈ નહીં, હાથ મારે જ આપણા કામમાં છે ને, બીજી વાર હાથ મારે. જોજો મારું સંકેલેલું જોજો તમે. ઓકે આ જો બસ. તમે નાની ઘડી કરી. નાની નહીં, તમે કેમ સંકેલ્યું તું લે હું તમને બતાવું. જો હા તો આમ સંકેલી, પછી આમ કરી નાખ્યું. હા તો એમાં કઈ ફેર ન પડે? પડે જ ને, કેમ નહીં, બહુ ફેર પડે. કાંઈ પછી એને જો આમ કર્યું તું, એ ગાઈસા બાંધવાના ધંધા કેવા. જો પછી આમ કર્યું અને આમ કરી નાખ્યું. જો આ એની ઘડી હતી, આ એને આ સંકેલ્યું હતું, અને હું હવે સંકેલું ઈ જોજો. હા તો તમે એટલે લાંબી કરે, આડા નવળું કર્યું તું તો એવું નહીં. આ સાસુ વહુના ઝઘડા જો આ બાબતથી થાય. નહીં, હું કોઈને કહું નહીં. હું શું કામ કહું? હું કહું જ નહીં કે તમે આમ કર્યું નામ કર્યું. પણ પછી તો બીજાને દુઃખ લાગે. નહીં, તમે મને કીધું કે મેં સરખું જ સંકેલ્યું તું. હા જો એને પણ કેટલા છેડા મેચ કર્યા, એ રેડી જ હતું. આમ જો, અને પછી હું કહે કે હું નવરી નતા ત્યાં આખો આમ સંકેલવાનું આમ. ઓકે, હા હવે આ પટ્ટે પટ્ટો થઈ ગયો. જરા અહીંયા બાઈને છે ને જેવું તેવું ગમતું નથી. ઓકે લ્યો જો આમ થઈ ગયું. હા હવે આ મારી ઘડી જોવો અને એની હતી ઈ જોવો. એટલે મને કોઈ વાંધો નથી. હવે ઈ તો મહેમાન છે, એક દિવસના મહેમાન હોય, એને આપણે કઈ કહેવાય નહીં. પણ એ ટૂંકમાં આપણું સંકેલેલું વીખીને એની રીતે સંકેલ નાખે. હા હું કઈ એને અને આપણે ગાઈસ આવીએ ને એટલે અહીંયા કામ કરીએ નહીં. જો મારું કામ બધું પુનરાવર્તન થાય એટલે પછી આપણે મોબાઈલ લઈને આટા મારીએ, ભલે કરે છે. તમને કહેતી જ નથી કામ. એ કહે જ નહીં કાંઈ, એમ કે મન ન ગમે. હું કોઈને ન કહું. તમને હું મારા ઘરે ગમે એટલા મહેમાન આવ્યા હોય ને, કોઈ દી હું કામ ચીંધું જ નહીં. એ નાથે હાથે કર્યા કરે. યસ, કઈ મહેમાન ને કામ ચીંધાય? જો એ બે બિચારા આવ્યા હોય હા, અને આપણે એને કામ કરાવાય ન કરાવાય. અત્યારે ના પાડી કે બહુ રસોઈમાં ફતવા નથી કરવા, દાળ ભાત નથી કરવા, તો પરાણે હવે રોજ ખાતા જ હોય દાળ ભાત. પણ એને હવે છે ને આડોશ પાડોશમાં ટિફિન દેશે બધાને, દયા પરમો ધરમ. એ કે ફલાણા ભાઈ બિચારા ને એકલા રહીને તો હું રોજ ટિફિન પછી આપણે દઈ કે રોજ નથી દેતી હો, અઠવાડિયામાં એકાદ વાર. હા એમ કે દાળ ભાત એવું કઈ કર્યું હોય, થેપલા કર્યા હોય ત્યારે આપે, ઢોકળા બનાવ્યા હોય ત્યારે આપે. સેવાકીય પ્રવૃત્તિ બહુ કરે, બહુ કરે. અને એમાંય હવે આ એક નંબરના ઉમેદવાર. જલ્દી જલ્દી ભગવાન તમને ટિકિટ દઈ દે ને સેવા કરો એવા આશીર્વાદ આપીએ અમે, કે તમે ખૂબ રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ આવો. તમે પણ તો સેવા કરશો એવું નથી, વગર ટિકિટે સેવા કરશે, નિસ્વાર્થ ભાવે. હા સેવા ભાવી છે, સાચી વાત છે.
તો હવે આજનો પ્રોગ્રામ આપણે ક્યારે જવાનું છે બજારમાં? ટમેટા મરચા મૂળાવાળા ભાઈ. તો કઈ આવી જાઓ, સરસ મજાના ઢોકળા ખાવા જો. અને એ સરસ ઉકળે છે. અને અહીંયા એક થાળી મૂકી છે. લ્યો દોસ્તો, બહુ સરસ બન્યા હો. પોચા રૂ જેવા ઢોકળા બન્યા છે, એક નંબર. ચલો પછી બીજી કારીગર થાળી છે થાય છે. બીજી. અને સવારમાં નાસ્તામાં ઢોકળા ખાધા હતા, પણ એ ખટાશવાળા હતા. એ મારી ફ્રેન્ડ ને ત્યાંથી આવ્યા હતા, એને સારા હતા. મસ્ત હતો એ તો. તો ગઈસ આપણે આવી ગયા છે ખરીદીમાં. फिर से एक बार देखो, फिर से एक बार કેટલી બધી વસ્તુ છે. તો ગાઈસ આપણે આવી એ આછું ગુલાબી જાસુ છે. આપણે આવી ગયા છે ખાદી કાર્યાલયમાં અને કામ જોરશોરમાં ચાલુ છે. જો પ્રેરણા બેન છે આ હે